હેલો નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હિમાંશુ મિશ્રા। તો મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે છે ને ગાડીની વાત કરીએ તો ઘણી જગ્યાએ નવી ગાડી આવતી હોય છે કે સુઝુકીની આવતી હોય છે, પછી એમજીની આવતી હોય છે અને હોન્ડાની આવતી હોય છે। તો આપણે કઈ ગાડી લેવી, ગાડી લેવા માટે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે, કારણ કે હવે લાસ્ટમાં ડિસેમ્બર એન્ડિંગ મહિનો આવવાનો છે અને બધા પરિવારોની છે ને અલગ અલગ ચોઈસ હોય છે। કોઈ એમ કે મારે સુઝુકી લેવી છે, કોઈ કે હોન્ડા લેવી છે, કોઈ કે ગમે તે ગાડી લેવી છે। તો અમારા ફુવા છે તેમની હમણાં હાલમાં જ એક નવી કાર ખરીદી છે, જેનું નામ છે હુન્ડાઈની છે વેન્યુ કાર ખરીદી છે। તો આપણે સ્પેસિફિકેશન અને ઘણી માહિતી આપવા જઈ રહ્યો છું। તો તમારે પણ જો કાર ખરીદવી હોય તો કઈ કાર ખરીદવી એ સૌથી બેસ્ટ છે। તો અમારા ફુવાએ કાર ખરીદી છે હુન્ડાઈની। તો ચાલો તમને ગાડી વિશે માહિતી જણાવું છું। અને સૌથી પહેલાં જો તમે નવા હોય અને અમારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઇબ ન કર્યો તો બ્લોગ વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે। મિત્રો ગાડીની વાત કરું તો ગાડીમાં સૌથી પહેલા છે ને ક્રોમ ગ્રીલ મળશે, જે આ તમે ગ્રીલ જોઈ શકો છો એ અમુક જગ્યાએ કેવું સુઝુકીની અંદર તમે ગાડી લો ને તો અમુક તાર વાળું આવતું હોય, ફેન્સી તાર આવતા હોય છે, આ તમને એક આખી ગ્રીપ મળશે। અને સાથે જ અહીંયા ગાડી હુન્ડાઈનો લોગો આવેલો છે, એકદમ સરસ મજાનો હુન્ડાઈનો લોગો। અને ગાડીની વાત કરું તો એકદમ કલર પણ પ્યોર વ્હાઇટ છે અને એલઈડી લાઇટ આપેલી છે અને વિથ પ્રોજેક્ટર લાઇટ આપેલી છે। અહીંયા ગાડી છે ને આ પ્રોજેક્ટર, જેમ આપણે પ્રોજેક્ટર આવે એવું જ લાઇટ આવતું હોય છે, આ કંપની ફિટિંગ લાઇટ આપેલી છે, આમાં કોઈ આપણે સુધારો વધારો કર્યો નથી। અને એલઈડીની વાત કરીએ તો આ જો આ એલઈડી લાઇટ આપેલી છે, તમે પાર્કિંગ લાઇટ સ્ટાર્ટ કરો તો તમારે અહીંયા આગળ એલઈડી લાઇટ શરૂ થાય છે અને સાથે જ સાઇડ સિગ્નલ પણ આપેલું છે। અને આ નંબર પ્લેટ પણ તમે જોઈ શકો છો અને આખું અલગ એક પ્રકારનું બનાવવામાં આવેલું છે। લાઇટ લઈ લે તો મિત્રો જો કાચની વાત કરીએ તો જે આપણા ઓરિજિનલ જે કાચ આવતો કંપનીનું એ જ છે અને વિથ લેમિનેશન કાચ કહેવામાં આવે છે। આની અંદર કદાચ તમારે અકસ્માત સર્જાય ને તો પણ આ કાચ ખરી ન પડે અને લેમિનેશન વાળો આવે, વિથ લેમિનેશન। અને તમારી વ્હીલની વાત કરું ને તો જો ટાયરની વાત કરું તો ટાયર પણ કંપનીનું એપોલો કંપનીનું ટાયર આવેલું છે। અને સાઈડમાં આ પણ હુન્ડાઈનું કંપનીનું, આ જો કંપનીનું લોગો જો કંપનીનું જ આપેલું છે, રિંગ પ્લેટ આપેલી છે। અને સાઈડ ગ્લાસની વાત કરીએ ને તો જો એકદમ સાઈડ ગ્લાસ પણ વિથ ઓટોમેટિક સાઈડ ગ્લાસ આપેલો છે। આના તમે ઉપર નીચે પણ સેટિંગ કરી શકો છો અને ઓટો સિસ્ટમથી તમે કાચને બહાર પણ કાઢી શકો છો। અને આ વિથ સિગ્નલ બતાવવામાં આવેલું છે, થોડુંક નીચે ઝૂમ કરાવું, વિથ સિગ્નલ એટલે તમારે કોઈ ગાડી આવતી હોય તો અહીંયા આગળ આખું એલઈડી લાઇટ પડે ઓરેન્જ કલરની, તમને ખબર પડે કે ભાઈ ડાબી જમણી બાજુ ગાડી વળે છે। અને કાચ પણ સરસ મજાનું, એકદમ હેન્ડલ પણ સરસ મજાનું બનાવવામાં આવેલું છે, આ જુઓ। અને પાછળની વાત કરીએ તો પાછળ એ રીતનું, અને સૌથી બેસ્ટ વસ્તુ છે ને કે અહીંયા ગાડી આ ગાડીની ઉપરની વાત કરીએ તો રૂફ રેલ્સ બનાવેલી છે સરસ મજાની, જેમ આપણે વેગેનરમાં આવતું ને એ રીતનું આખું આનાથી આખું આકર્ષક લુક લાગે છે અને આખો એક નવો દેખાવ લાગે છે। ગાડી જ્યારે દૂરથી આવતી હોય ને તો તમને એક આખો નવો લુક જોવા મળે। અને આ ગાડીની વાત કરીએ તો આ ગાડી વિથ પેટ્રોલ છે, સીએનજી મોડેલમાં આપણે નથી લીધી કારણ કે આપણે ઓછું ફરવાનું હતું એટલે પેટ્રોલ। તો મિત્રો આ ગાડી છે ને પ્યોર પેટ્રોલ છે, કારણ કે અમારે ઓછું ફરવાનું, જે પણ વ્યક્તિને ઓછું ફરવાનું થતું હોય, તમારા દિવસનું 100 કિલોમીટર કે 50 કિલોમીટર થતું હોય તો મહિનાનું 500 કિલોમીટર થતું હોય તો તમે પેટ્રોલ ગાડી લો, સૌથી બેસ્ટ હોય છે। એના માટે એન્જિન પણ તમારું સ્મૂથ ચાલે અને ગાડીને પણ કંઈ ના થાય। અને વિથ આ ગાડીની એવરેજની વાત કરીએ તો એવરેજ પણ સરસ મળે છે। આ ગાડીની અંદર કંપની તમારે 15 થી 16નું એવરેજ આપે છે, પણ તમારા ચલાવવા ઉપર જાય, તમે કઈ રીતની ગાડી ચલાવો છો, કઈ રીતનું ટ્રાફિક હોય, જે પ્રમાણે તમારે 13 થી 14નું એવરેજ પણ આપતું હોય છે। હવે પાછળની વાત કરું તો પાછળના ટાયર પર પણ જો એપોલોનું આપેલું છે અને રિંગ પણ આપેલી છે સરસ મજાની। હવે પાછળનો ભાગની વાત બતાવું ને તો આ તમે જોઈ શકો છો, પાછળનો કાચ આવેલો છે
અને સરસ મજાનું છે ને આખું કંપની ફિટિંગ છે. આપણે આમાં કશું કોઈ મોડિફાઈ કંઈ કરાવ્યું નથી. અને પાછળ જે આ તમે બ્રેક લાઇટ આખી જે ગ્રીપ જોઈ શકો છો ને એ આખી LED ગ્રીપ લાઇટ છે. જ્યારે બ્રેક મારો તમે સિસ્ટમ આવો તો અહીંયા ગાડી આખી રેડ કલરની લાઇટ થતી હોય છે. અને આ સાથે જ પણ એક આ LED આપેલું છે. આની અંદર પણ તમે જ્યારે રિવર્સ કે ગમે તે કંઈ કરો તો એ ગાડી પણ એવું થતું હોય છે. અને આ તમે પાર્કિંગ લાઇટ જોઈ શકો છો. જ્યારે પણ આપણે ગાડી પાર્ક કરીએ તો LED આપેલું છે પાર્કિંગ લાઇટ. અને આ કંપનીનો લોગો તમે જોઈ શકો છો. હુન્ડાઈનો કંપનીનો લોગો છે અને આ વેન્યુ લીધેલી છે આપણે ગાડી. આ વેન્યુ છે તો આ વેન્યુનું પણ નામ લખેલું આવી ગયું છે. અને સાથે સાથે જ આની નંબર પ્લેટ છે અને કેમેરો પણ સિસ્ટમ આપેલી છે. આ તમે જોઈ શકો છો ને આ કેમેરો રિવર્સ કેમેરો આપેલો છે. એ કંપની દ્વારા આપેલું છે. આપણા જે કોઈ નાખ્યું એના થોડા સેન્સર આપેલા છે. આ જે તમે જોઈ શકો ને સેન્સર છે. તમે જ્યારે પણ રિવર્સ તો મિત્રો જો આપણા સ્પેસ જોઈએ છે આ ગાડી આખી ખોલીએ. તો મિત્રો જો તમારે ફેમિલી વધારો હોય, મોટું ફેમિલી હોય ને અને તમારે જો વારાઘડીએ વતનમાં નોકરીથી વારાઘડીએ બહાર જવા આવવાનું થતું હોય તો સૌથી બેસ્ટ વસ્તુ છે કે આ ગાડી લઈ લેવી જોઈએ. કારણ કે આની અંદર સ્પેસ પર મજાનું આવેલું છે. અહીંયા આગળ તમારું ઘરનું ટોટલી બધો સામાન તમારો બેગનો અહીંયા ગાડી આવી જતો હોય છે. અને સાથે સાથે જ આ એક આપેલું છે જેથી થોડુંક AC પણ સફોકેશન ન થાય એ માટે સિસ્ટમ આપેલી છે. અને આખું સરસ મજાનું આખું બનાવવામાં આવેલું છે. અને આ કંપનીનું બધું સામાન છે તમારા જે બધું બ્રેકડાઉન પડે એ સમય માટે મૂકવા માટે, પંક્ચર થાય એ સમય માટે. અને જો આ પણ જો આખું સરસ મજાનું આપેલું છે. સ્પેર વ્હીલ આપેલું છે. સ્પેર વ્હીલ પણ એપોલોનું છે સરસ મજાનું. એટલે તમારે કાઢવામાં પણ મુશ્કેલી ના પડે, સરળતાથી તમે કાઢી શકો છો. અને આખું લોક સિસ્ટમ પણ સરસ છે. આ જો હવે ચાલો તમને હવે ઇન્ટરનલની અંદરની વાત કરાવું તો અંદર શું શું સ્પેશિયાલિટી છે ગાડીની અંદર એ તમને બતાવું છું. તો ચાલો મિત્રો તમને ઇન્ટરનલ બતાવું છું. સૌથી પહેલા તમે ગાડીને પાછળનું સિસ્ટમ બતાવું છું. તો મિત્રો જોવો અહીં ગાડી છે ને બેટ સીટિંગની વ્યવસ્થા કરું તો સીટિંગ વ્યવસ્થા પણ બેસ્ટ આપેલી છે. આપણે કંઈ થાક પણ ના લાગે. અને આ બંને જગ્યા વચ્ચે સ્પેસ વધારે આપેલી છે. તમારે અમુક સમય લાંબા અંતરની મુસાફરી કરવી તો તમને થાક ન લાગે. અને ગાડીની વાત કરું તો જુઓ એક સેન્ટ્રલ AC આપેલું છે. અહીં ગાડી પ્લસ માઇનસ તમે કરી શકો છો તમારે જેમ વધારો હોય એમ. અને ગાડીની વાત કરીએ તો જો આ ઓટો લોક આપેલું સિસ્ટમ છે અને આ રીતે ખુલી જાય છે. અને પાવર વિન્ડો આપેલું છે. તમારે ખોલવું હોય તો અહીંથી પાવર વિન્ડો પણ કાચ તમે ખોલી શકો છો. બરાબર. અને આ સ્પીકર આપેલું છે. આ કંપનીનું સ્પીકર છે. આપણે જો કોઈ મોડિફાઈ કંઈ કરાવ્યું નથી. અને કવર પણ આપેલા છે. કંપનીમાંથી જ કવર આપેલા છે. અને આખી આ લાઇટ આપેલી છે જે તમારે જરૂર હોય તો તમે કરી શકો છો અને રાત્રિના સમય યુઝ કરવા માટે. અને બેઠક વ્યવસ્થા પણ એકદમ સરસ મજાની બેઠક વ્યવસ્થા છે. તમારે થાક ના લાગે. હું અત્યારે બેસ્યો પણ મને થાક લાગે એવું તો કંઈ અહેસાસ થતો નથી. અને સરસ મજાની છે આખી ગાડી સિસ્ટમ. તો તમારે જો લેવું હોય તો તમે લઈ શકો છો ગાડી. સૌથી બેસ્ટ ગાડી હું તો એમ કહું છું જો તમારે 10 લાખ સુધી બજેટ હોય તો તમે આ ગાડી લઈ શકો છો. આ ગાડી લગભગ 11,50ની આસપાસ ઓન રોડ ઉપર પડે છે. હવે ચાલો તમને આગળનું ઇન્ટરનલ બતાવું. તો મિત્રો જો ગાડીની અંદર આપણે અંદર આવી ગયા છે. હવાની વાત કરું ને તો એપલ કાર્પેટ આવે છે. અહીંયા ગાડી આખું સરસ મજાનું છે. અને સાથે સાથે જ અહીંયા ગાડી છે ને તમારે કોઈ પણ રિવર્સ કેમેરો હોય, ફ્રન્ટ કેમેરો, રિવર્સ કેમેરાનો તમે જ્યારે લેતા હોય તો અહીંયા ગાડી ડિસ્પ્લેની અંદર બતાવો છે. અને તમારા મોબાઈલથી તમારે સોંગ પણ વગાડવા હોય તો પણ તમે અહીંયા ગાડી વગાડી શકો છો. અને સ્પીકરની વાત કરીએ તો અહીંયા ગાડી 6 સ્પીકર આપવામાં આવેલા છે કંપની દ્વારા. જુઓ એક અહીં, એક અહીં નીચે છે અને બીજા પાછળ આપેલા એમ કરીને. અને એસીની વાત કરીએ તો પણ પાવરફુલ AC આપેલું છે અહીંયા ગાડી. આ એક છે, એક આ છે, એક આ અને એક આ. અને અહીંયા ગાડી અહીં પણ આ સ્પીકર આપેલું છે હેવી. અને ગાડીની વાત કરીએ તો સ્ટીરિંગ પર આખું ઓટો સિસ્ટમ દ્વારા નવી ટેકનોલોજી દ્વારા સ્ટીરિંગ બનાવેલું છે. એ તમારા સેટિંગ પ્રમાણે તમારે એડજસ્ટમેન્ટ કરવું હોય તો તમે ઉપર નીચે કે ગમે તે રીતે તમે એને એડજસ્ટમેન્ટ કરી શકો છો. અને ગાડીની હોરનની વાત કરીએ ને તો
હુન્ડાઈમાં તો આખું સરસ મજાની હોર્ન આવતી હોય છે. અને અહીંયા ગાડી જો ડિસ્પ્લેની અંદર છે ને તમારા વોલ્યુમ બટન, તમે સોંગ સાંભળતા હોય તો પ્લસ અને માઇનસ પણ કરી શકો છો, અને મોડ પણ આપેલું છે. અને તમારો મોબાઈલ જો આના જોડે કનેક્ટેડ કરેલો હોય તો તમારા અહીંથી પણ તમે કોલિંગ ઉપાડી શકો છો અને કટ પણ કરી શકો છો, અને અહીંથી પણ સોંગ પણ બદલી શકો છો. અને ગાડીની વાત કરીએ તો અહીંયા ગાડી ટોટલ એરબેગ કેટલા લે છે? હા, ગાડીની વાત કરીએ મિત્રો તો અહીંયા ગાડી તમારે છે ને આ તમારા માટે બહુ સેફટી ગાડી છે, કારણ કે અહીંયા ગાડી ટોટલી 6 એરબેગ આપવામાં આવેલી છે, જેના કારણે તમારે કોઈ અકસ્માત સર્જાય તો તમારે બચી શકો છો તમે. અને એ પણ ક્યારે તમે સીટ બેલ્ટ પહેરેલો હોય તો જ તમે બચી શકો, બાકી તમે સીટ બેલ્ટ ન પહેરેલો હોય તો તમારે એરબેગ ખુલે નહીં. તો ગાડી ચલાવતા પહેલા સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. તો જો એ ગાડી એરબેગ એક અહીં આપેલી છે, અને બીજી કઈ જગ્યાએ એક અહીંયા આપેલી છે એરબેગ, અને બીજી પાછળ હર્ષભાઈ જોવો આ બાજુ એક અહીંયા આપેલી છે, અને બીજી કઈ બાજુ? હા હા, અને 2 સીટમાં પાછળ આપેલી, એમ કરીને ટોટલી 6 એરબેગ આપવામાં આવેલી છે. અને ગાડીની બીજી વાત કરીએ તો જો એક સનરૂફ આપેલું છે. તો મિત્રો અત્યારે છે ને દરેકને સનરૂફ વાળી ગાડી ગમતી હોય છે કે ભાઈ મારે સનરૂફ વાળી ગાડી લેવી છે, સનરૂફ વાળી ગાડી લેવી છે. તો જો આ સનરૂફ પણ આપેલો છે. જો તમારા નાના બાળકો હોય, તમને શોખ હોય કે ભાઈ મારે સનરૂફ વાળી ગાડી લેવી છે, તો તમે પણ લઈ શકો છો. સનરૂફ ઓપન થાય છે, નાના બાળકોની પણ તમે લઈ શકો છો ઉપર, તો એ બહારનું ફોકસ કરી શકે છે. અને જ્યારે લગ્ન મેરેજ માટે તમારે લેવી હોય તો વરરાજા માટે સૌથી બેસ્ટ ગાડી છે આ. તમારે જો લગ્નની વર્ધીમાં ફરવું તો પણ તમે ફરી શકો છો સનરૂફ વાળી ગાડીમાં. અને ગેરની વાત કરીએ તો ગેર પણ એકદમ સ્મૂથ બનાવવામાં આવેલી છે, ઇન્ટરનલ આપવામાં આવેલું છે. આની અંદર ટોટલી 5 ગેર આપવામાં આવેલા છે, ફર્સ્ટ અને રિવર્સ. આની સાથે 6 ગેર આપવામાં આવેલું છે, દરેકમાં આવતું હોય છે. અને યુએસબીની વાત કરીએ તો તમારા જોડે યુએસબી પણ આપવામાં આવેલું છે. તમારે મોબાઈલ ચાર્જ કરવો હોય ગમે તે તમે યુએસબીનો કરી શકો છો. અને સાથે સાથે આ 12 વોલ્ટ 120નું પણ યુએસબી આપવામાં આવેલું છે. તમારે જો એક્સ્ટ્રા લગાવવું હોય તો તમે 5-6 કેબલમાં પણ કરી શકો છો. અને આ પિન પણ આપેલું ચાર્જિંગ નહીં કરવા માટે. અને ઇન્ટરનલ એસી પણ આપવામાં આવેલું છે, સરસ મજાની સુવિધા આપવામાં આવેલી છે. આમાં એસી કંટ્રોલ માટે પણ ડિજિટલ આપવામાં આવેલું છે, 1 2 3 4 તમારે કઈ રીતનું સેટિંગ કરવું એ રીતનું. અને બીજી વસ્તુ મિત્રો વાત કરું તો આ છે ને આખું ઓટો સિસ્ટમ આવેલી છે. તમારે સાઈડ ગ્લાસ પ્લસ માઇનસ કરવો હોય, ઓપન કરવો હોય તો સાઈડ ગ્લાસ અહીંથી પણ પ્લસ માઇનસ થઈ શકે છે, અને અહીંથી પણ બંધ થઈ શકે છે. અને આ ટોટલી જે વસ્તુની વાત છે ને આ ટોટલી ઓટો આપેલું છે. આ તમારે આ રીતે ઓપન કરો તો ઓટો કાચ તમારે ઓપન થઈ શકે છે. અને પાછળના પણ ઓટો આપેલા છે, અને આ રીતનું છે. અને જો આ કાચનું છે, આ લોક આપેલું છે, લોક સિસ્ટમ પણ છે. અને બીજી વસ્તુ બતાવું તો તમને આ જો અહીંયા ગાડી કંપની દ્વારા આપેલો, હજુ આપણે કોઈ મોડિફાઈ કરાવ્યું નથી. આ જો તમારે કોઈ એવી વસ્તુ કિંમતી વસ્તુ મેળવું હોય, તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવું હોય કે ગમે તે કંઈ તમારે મૂકવું હોય તો તમે મૂકી શકો છો. અને બોટલની વાત કરીએ તો પાણી મૂકવા માટે પણ બોટલ વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને હેન્ડબ્રેક આપેલી છે, અને સીટ બેલ્ટ આપેલી છે. અને આ જોવા તમારે કિંમતી ડોક્યુમેન્ટ મૂકવા હોય તો પણ તમે અહીંયા ગાડી મૂકી શકો છો. અને સરસ મજાનું બનાવવામાં આવેલું છે. અને મિત્રો તમને એન્જિનની વાત કરું ને તો આ ગાડીની એન્જિન છે ને 1200 સીસીનું એન્જિન બનાવવામાં આવેલું છે, અને એકદમ જબરજસ્ત એન્જિન છે. તમારી ગાડી પણ પિકઅપમાં ઝડપથી પિકઅપ પકડી લે છે. અને તો મિત્રો જો તમને રિવર્સ કેમેરાની ક્વોલિટી બતાવું છું. આ રિવર્સ કેમેરો છે, જેમ તમે સ્ટીરિંગ ફેરવશો ને એ રીતે આ કેમેરો ફરશે. તો તમારે પાછળ પણ જો તમારે ગાડી રિવર્સ કરવી હોય તો તમારે કોઈની તકલીફ ના પડે. અને કોઈ તમારો સેન્સર વાળો છે, કોઈ તમારો નીચે કોઈ બાળક આવી જાય કે કોઈ પણ વસ્તુ આવી જાય તો તમારું સેન્સર ચાલુ થઈ જાય છે. તો મિત્રો જો એન્જિનની વાત કરીએ ને તો 1200 સીસી નેચરલી એન્જિન છે, 4 સિલિન્ડર. આ જો તમે 4 સિલિન્ડર એન્જિન છે. અને આ છે ને જો બેટરીના આપણે એન્જિનનું આપેલું છે, 1 2 3 ને 4 આપેલું છે. અને ટોટલી છે ને આ વસ્તુ છે ને સેન્સર સિસ્ટમ છે. આ 1 2 3 ને 4 આ સેન્સર લગાવેલા છે. અત્યારની ટોટલી ગાડી બધી તમે BS6 લો ને BS5 પછી ટોટલી ગાડી બધી સેન્સરેબલ ગાડી આવતી હોય છે. અને બેટરીની વાત કરીએ ને તો જો એમરોન કંપનીની બેટરી આલવામાં આવેલી છે. એમરોન કંપનીની હેવી બેટરી છે. લગભગ 3 થી 4 વર્ષ સુધી આ બેટરીને કશું ના થાય, અમે રેગ્યુલર વાપરતા હોય. અને આ એર ફિલ્ટર આપવામાં આવેલું છે આખું સરસ મજાનું. અને વોશર ઓન લે તમારે છે ને જ્યારે તમે ચોમાસાનો ઉપયોગ કરતા હોય, તમારે કાચ ઉપર સ્પ્રે છાંટવો હોય તો આ પાણી નાખવાનું હોય, શેમ્પુ વાળું પાણી નાખવાનું હોય, એટલે તમારે કામ લાગતું હોય છે. અને બીજી વસ્તુ કે આ છે ને તમારા ઓઇલ છે, એન્જિન ઓઇલ, બ્રેકનું ઓઇલ છે. તમારે બ્રેક સેટઅપ કરવા માટેનું ઓઇલ નાખવામાં આવતું છે. આ ઓઇલ એનું આપવાનું છે. અને સાથે સાથે આ ઓઇલ એન્જિન ઓઇલ ચેક કરવા માટેની આપવામાં આવેલું છે. અને આ રેડિએટરનું પાણી છે. આનો ઉપયોગ તો ખાસ કરવાનો હોતો નથી. જ્યારે રેડિએટર
નો ગેજ ડાઉન બતાવતું હોય છે, એરર આવતી હોય, ગરમ થતી હોય ગાડી ત્યારે નાખવાનું છે. પરંતુ આ નવી ગાડીમાં તો આનો ઉપયોગ કરવામાં આવતો જ નથી હોતો. તો મિત્રો ચાલો આજના બ્લોગ વિડીયો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હું તો કહું છું, જો તમારે ગાડી લેવી હોય ને તો હુન્ડાઈની સૌથી બેસ્ટ આ વેન્યુ ગાડી છે. આંખો બંધ કરીને મિત્રો લઈ શકાય. અને આના કંપની આના એવરેજ અને મિત્રો એવરેજની વાત કરું તો કંપની તમને છે ને 16 થી 17નું એવરેજ આપે છે. અને હાઈવે ઉપર જો તમે 6 લાઇનમાં ચાલતો ને તમારા ડ્રાઇવિંગ ઉપર જાય છે તો આરામથી તમારે લગભગ 15નું એવરેજ તમે મેળવી શકો છો. અને સિંગલ પટ્ટી રસ્તો હોય, કદાચ 4 લાઇન જેવો હોય, ટ્રાફિક વાળો, તો પણ તમારા 12નું એવરેજ તો પેટ્રોલમાં આરામથી જ મળતો હોય છે. બાકી છે ને તમારું ડ્રાઇવિંગ ઉપર જાય છે કે ભાઈ તમે કઈ રીતનું ડ્રાઇવિંગ કરો છો, કેટલા ગેર મારો છો, કેટલી પિકઅપમાં ગાડી ચલાવો છો. તો સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે તમે 70 થી 75ની વચ્ચે તમે ગાડી ચલાવો ને તો તમને એવરેજ બેસ્ટ મળી રહેશે. તો મિત્રો ચાલો આજના બ્લોગ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.